વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ દ્વારા મગરોની ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વડોદરામાં આવેલા વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવા માટેના કામમાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ મગરની ગણતરી કરી અને તેની બીજી જગ્યાએ ખસેડવા માટે આજરોજ વિશ્વામિત્રીના કાંઠે મગરની ગણતરી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગર હતા. જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. હાલ કેટલાક મગર છે તેની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. મગરની ગણતરી એકદમ ચોક્કસ થતી નથી, એટલે અંદાજિત ગણતરી થાય છે. એ પ્રાણીઓ ખુલ્લા વાતાવરણમાં અને પાણીમાં રહેતા હોય છે. ચોક્કસ સમયમાં એમની કેટલીક સંખ્યા હોય છે એનું આંકલન થાય છે. એના આધારે સંખ્યાનો અંદાજો થતો હોય છે. મગરની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ દ્વારા કરવામાં આવી રહી છે. અંદાજે એકાદ મહિનામાં ગણતરી કરી રિપોર્ટ સોંપવામાં આવશે.